સહારાના અનંત રણમાં જ્યારે પવન શાંત પડે છે ત્યારે ક્ષિતિજ પર એક વિરાટ આકૃતિ ઉભરી આવે છે. ડૂબતા સૂર્યના કિરણો જ્યારે આ પથ્થરની દિવાલોને સ્પર્શે છે ત્યારે રેતી પર સેંકડો ફૂટ લાંબો પડછાયો પથરાય છે. આ છાયા કોઈ આધુનિક સ્થાપત્યની નથી, પરંતુ 4500 વર્ષ જૂના એવા પથ્થરોની છે જેણે સમયના અસ્તિત્વને પણ પડકાર ફેંક્યો છે. ગીઝાના આ મેદાનમાં પથ્થરોના 23 લાખ ટુકડાઓ એવી રીતે ગોઠવાયેલા છે કે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને માત આપતા લાગે છે. પ્રાચીન મિસરના લોકો માટે આ માત્ર કબર નહોતી. તેમણે આને અખેત ખુફુ નામ આપ્યું હતું, જેનો અર્થ થાય છે ખુફુની ક્ષિતિજ. આ પથ્થરનું માળખું રાજાના આત્માને તારાઓ વચ્ચે અનંત સફર પર લઈ જવા માટેનું એક માધ્યમ હતું, જેણે માનવ ઇતિહાસના પૃષ્ઠોમાં પોતાની અવિનાશી જગ્યા બનાવી લીધી છે. અહીં પિરામિડની રક્ષા કરતી સ્ફિંક્સની મૂર્તિ આજે પણ તેની અડધી દટાયેલી સ્થિતિમાં વિરાટ લાગે છે. તેની પાછળ ઊભેલો પિરામિડ 146 મીટરની ઊંચાઈએ આકાશને આંબે છે. હજારો વર્ષોના ભયાનક તોફાનો, મોટા ભૂકંપો અને રણની આખરી ગરમી પણ આ મજબૂત ચૂનાના પથ્થરોની તાકાતને ક્યારેય ડગાવી શકી નથી. આ એક એવું સ્થાપત્ય છે જેણે માનવ સંસ્કૃતિના ઉદય અને પતનને પોતાની આંખોથી જોયું છે. આટલી વિરાટ રચના પાછળના વિજ્ઞાનને સમજવા માટે આપણે પથ્થરની સપાટીથી ઊંડા ઉતરીને એ શાસકના મગજમાં પહોંચવું પડશે જેણે અશક્યને વાસ્તવિકતામાં બદલવાનું સ્વપ્ન જોયું હતું. ફરાઓ ખુફુનું આ વિઝન સમજવા માટે આપણે નાઇલના કિનારે ચાલતા એ પ્રાચીન ગૌરવશાળી યુગમાં જવું પડશે. ઇતિહાસકાર હેરોડોટસે મિસરને નાઇલની ભેટ ગણાવ્યું હતું. દર વર્ષે જ્યારે નાઇલમાં પૂર આવતું ત્યારે તે પોતાની સાથે આફ્રિકાના હૃદયમાંથી લાવેલી કાળી અને અત્યંત ફળદ્રુપ માટી પથરાતી. આ માટીએ રણની વચ્ચે એક એવી સંપત્તિ પેદા કરી કે ઇજિપ્ત પાસે અનાજના ભંડારો ભરાઈ ગયા. આ આર્થિક સમૃદ્ધિએ જ ખુફુના શાસનકાળમાં એવા ભવ્ય મંદિરો અને મહેલોના નિર્માણને મંજૂરી આપી. આ વિરાટ સામ્રાજ્યના સર્વોચ્ચ શાસક ફરાઓ ખુફુની આ એકમાત્ર ઉપલબ્ધ પ્રતિમા છે, જે માંડ 3 ઇંચ લાંબી છે. આ નાની અમથી હાથીદાંતની મૂર્તિમાં દેખાતો ચહેરો એ શક્તિશાળી મગજનું પ્રતીક છે જેણે પૃથ્વી પરનું સૌથી મોટું બાંધકામ કરવાનો આદેશ આપ્યો હતો. ખુફુને તેના પ્રજાજનો જીવતો ભગવાન માનતા હતા અને તેની સત્તા રણની રેતીથી લઈને આકાશના તારાઓ સુધી ફેલાયેલી હતી. ખુફુનો નિર્ણય અત્યંત સ્પષ્ટ અને જિદ્દી હતો. તેણે પોતાના માટે એક એવી કબરનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો જે પૃથ્વી પર ક્યારેય ન બની હોય. તેની યોજના હતી કે પિરામિડની ટોચ સીધી આકાશના એ તારાઓ સાથે સંરેખિત થાય. આ સ્વપ્નને પૂરું કરવા માટે સમગ્ર સામ્રાજ્યની તાકાત જોકી દેવામાં આવી. હજારો ટન તાંબુ ઓગાળીને છીણીઓ બનાવવામાં આવી, લાખોની સંખ્યામાં દોરડાઓ વણાયા અને દેશના ખૂણે ખૂણેથી ઉત્તમ ઇજનેરોને બોલાવવામાં આવ્યા. આ એક એવો પ્રોજેક્ટ હતો જેમાં આખા દેશની અર્થવ્યવસ્થા માત્ર એક જ બિંદુ પર કેન્દ્રિત થઈ ગઈ હતી. આ કામગીરી એટલી વિશાળ હતી કે તેને આગામી 20 વર્ષ સુધી મિસરના દરેક પરિવારના જીવનને સ્પર્શ્યું હતું. દાયકાઓ સુધી લોકપ્રિય કથાઓમાં એવું કહેવાયું કે પિરામિડ ગુલામોના લોહી અને પરસેવાથી બન્યા હતા. પરંતુ તાજેતરના ખોદકામમાં મળેલી કામદારોની વસાહતો અલગ જ સત્ય રજૂ કરે છે. પિરામિડની આસપાસ હજારો કુશળ કારીગરો, પથ્થર કાપનારાઓ અને ગણિતશાસ્ત્રીઓ રહેતા હતા. તેમને માત્ર વેતન જ નહીં, પરંતુ દરરોજ હજારો કિલો માંસ, તાજી બ્રેડ અને તબીબી સારવાર પણ પૂરી પાડવામાં આવતી હતી. આ એક રાષ્ટ્રીય સેવા જેવું કાર્ય હતું. કલ્પના કરો કે 50 ડિગ્રી તાપમાનમાં હજારો મજૂરો લાકડાના સ્લેજ પર 2.5 ટન વજનના પથ્થરો ખેંચી રહ્યા છે. રેતી પર ઘર્ષણ ઓછું કરવા માટે એક શ્રમિક સ્લેજની બરાબર આગળ સતત પાણી છાંટે છે, જેનાથી રેતી સખત બને છે અને સ્લેજ સરળતાથી સરકે છે. આ દ્રશ્ય પ્રાચીન એન્જિનિયરિંગની પરાકાષ્ઠા હતું, જ્યાં માનવ સ્નાયુઓ અને બુદ્ધિનો અદ્ભુત સમન્વય થતો હતો. ગીઝાના મેદાનમાં કામદારોની આટલી મોટી સંખ્યાને કારણે એક આખું શહેર વસી ગયું હતું. અહીં સ્ફિંક્સની આસપાસ પાલક બાંધેલા હતા અને હજારો લોકો હીરા જેવા સખત પથ્થરો પર તાંબાની છીણીઓથી કામ કરતા હતા. દરેક પથ્થરને પિરામિડ પર તેની નિર્ધારિત જગ્યાએ મૂકવા માટે સેંકડો લોકોના સમૂહને એક લયમાં કામ કરવું પડતું હતું. આ ડાયાગ્રામ પિરામિડના સ્કેલને સ્પષ્ટ કરે છે. કુલ 23 લાખ પથ્થરો, જેનું વજન લગભગ 60 લાખ ટન છે. જો આપણે આટલું વજન આધુનિક બુર્જ ખલીફા સાથે સરખાવીએ તો પિરામિડનું વજન 12 બુર્જ ખલીફા જેટલું થાય છે.
આટલી વિશાળ માત્રામાં પથ્થરોને 20 વર્ષમાં ગોઠવવા માટે કામદારોએ દરરોજ સરેરાશ 800 ટન પથ્થરોને તેમની જગ્યાએ પહોંચાડવા પડતા હતા. આ આંકડાઓ સાબિત કરે છે કે પિરામિડનું નિર્માણ એ માત્ર શારીરિક શક્તિનો વિજય નહોતો, પરંતુ તે માનવ ઇતિહાસની સૌથી મોટી મેનેજમેન્ટ અને લોજિસ્ટિક્સ સિદ્ધિ હતી. જ્યારે હજારો લોકો એક દ્રઢ સંકલ્પ સાથે જોડાય છે, ત્યારે તેઓ પથ્થરોમાં પણ જીવ પૂરી શકે છે. પિરામિડની બહારની સપાટી એક સમયે સફેદ ચૂનાના પથ્થરોથી ઢંકાયેલી હતી, જે સૂર્યના પ્રકાશમાં આખા રણને ઝબકાવી દેતી હતી. પરંતુ તેની અસલી અજાયબી તેના ગણિતમાં છે. પિરામિડની ચારેય બાજુઓ પૃથ્વીની ભૌગોલિક ઉત્તર દિશા સાથે એટલી સચોટ રીતે સંરેખિત છે કે આધુનિક હોકાયંત્રમાં પણ તેમાં માત્ર 0.05 ડિગ્રીનો જ તફાવત આવે છે. પિરામિડની અંદર પ્રવેશતા જ બહારની દુનિયા ગાયબ થઈ જાય છે. આ સાંકડા અને અંધકારમય રસ્તાઓ પથ્થરોની વચ્ચે કાપેલા જીવંત ઘા જેવા લાગે છે. આ રસ્તાઓ એટલી ચોકસાઈથી કોતરાયેલા છે કે લાખો ટન વજન હોવા છતાં પથ્થરોમાં ક્યાંય તિરાડ જોવા મળતી નથી. દરેક ખૂણો અને દરેક ઢાળ ચોક્કસ ગાણિતિક ગણતરી મુજબ છે, જે અંદર ચાલનારની ગૂંગળામણ અને આશ્ચર્યનો એકસાથે અનુભવ કરાવે છે. આ સાંકડા રસ્તાઓ આપણને કિંગ્સ ચેમ્બર એટલે કે રાજાની કોઠારી સુધી લઈ જાય છે. આ ઓરડાની છત 80 ટન વજન ધરાવતા લાલ ગ્રેનાઇટના પથ્થરોથી બનેલી છે. આસવાનની ખીણોમાંથી 800 કિલોમીટર દૂર નાઇલ નદી દ્વારા લાવવામાં આવેલા આ પથ્થરોને જમીનથી 150 ફૂટ ઉપર ગોઠવવા એ તે સમયની ટેકનોલોજી માટે એક મોટો પડકાર હતો. આ પ્રકારની અકલ્પનીય ચોકસાઈ અને ભારે વજનના સંચાલનને જોઈને જ ઘણીવાર એવી દલીલો કરવામાં આવે છે કે આ કામ એલિયન્સનું હશે. પરંતુ આ થિયરીઓ હકીકતમાં માનવીય બુદ્ધિની અવગણના કરે છે. જે ચોકસાઈ આપણે આજે જોઈએ છીએ તે ઇજિપ્તના લોકોએ દાયકાઓના અનુભવ અને ભૂલોમાંથી શીખીને મેળવી હતી. ભલે આ રચના માનવોની મહેનત હોય, પરંતુ પિરામિડના આંતરિક માળખાની જટિલતા આજે પણ આધુનિક આર્કિટેક્ટ્સ માટે એક જીવંત કોયડો છે. પથ્થરોની આ ગોઠવણ પાછળના અનેક પાસાઓ હજુ પણ આપણી સમજની બહાર છે. 21મી સદીમાં વિજ્ઞાને પિરામિડને જોવાની દૃષ્ટિ બદલી નાખી છે. આજે પુરાતત્વવિદોને પથ્થરો તોડવાની જરૂર નથી. તેઓ પિરામિડની દિવાલોની આરપાર જોવા માટે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો ઉપયોગ કણોના ભૌતિકશાસ્ત્રમાં થાય છે. આ એનિમેશન મ્યુઓન રેડિયોગ્રાફીની પ્રક્રિયા દર્શાવે છે. મ્યુઓન્સ એવા સૂક્ષ્મ કણો છે જે અવકાશમાંથી સતત પૃથ્વી પર પડતા રહે છે. જ્યારે આ કણો પિરામિડના ઘટ્ટ પથ્થરોમાંથી પસાર થાય છે, ત્યારે તેમની ઊર્જા ઓછી થાય છે. પરંતુ જો વચ્ચે કોઈ ખાલી જગ્યા હોય તો તેઓ સરળતાથી પસાર થઈ જાય છે. આ ડેટાના વિશ્લેષણ દ્વારા વૈજ્ઞાનિકો પિરામિડનો એક્સ-રે કાઢી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન પિરામિડના મુખ્ય માર્ગની બરાબર ઉપર 30 મીટર લાંબી એક વિશાળ ખાલી જગ્યા એટલે કે હિડન વોઇડ મળી આવી છે. આ શોધે પુષ્ટિ કરી છે કે પિરામિડના હૃદયમાં હજુ એવા ઓરડાઓ અને રસ્તાઓ છે જ્યાં છેલ્લી 45 સદીઓથી કોઈએ પગ મૂક્યો નથી. 4500 વર્ષના ઇતિહાસ અને હજારો સંશોધનો પછી પણ આ પર્વત જેવી ઇમારત આપણને નવી માહિતી આપી રહી છે. આ શોધ સાબિત કરે છે કે પિરામિડનું આંતરિક સ્થાપત્ય આપણે અગાઉ વિચાર્યું હતું તેના કરતાં ઘણું વધારે જટિલ અને રહસ્યમય છે. આ દૃશ્યમાં આપણે બે દુનિયાનું મિલન જોઈએ છીએ. એક તરફ હજારો વર્ષ જૂના અજેય પિરામિડ છે અને બીજી તરફ આધુનિક કાયરો શહેરની સિમેન્ટની ઇમારતો. આ પથ્થરો આપણને યાદ અપાવે છે કે માનવીય સંસ્કૃતિઓ આવે છે અને જાય છે, પરંતુ આપણો વારસો પેઢીઓ સુધી જીવંત રહી શકે છે. ગીઝાનો મહાન પિરામિડ હવે માત્ર ઇજિપ્તની મિલકત નથી, તે સમગ્ર માનવજાતની અખૂટ ક્ષમતાનું પ્રતીક છે. જ્યારે આપણે પૃથ્વીની મર્યાદાઓ ઓળંગી આકાશ તરફ જોવાની હિંમત કરીએ છીએ, ત્યારે આપણે કંઈક એવું બનાવી શકીએ છીએ જે સમયને પણ માત આપે. પિરામિડ પાછળનું સાચું બળ કોઈ ગુપ્ત ટેકનોલોજી નથી, પરંતુ તે હજારો લોકોના સંગઠિત શ્રમ અને એક જ ધ્યેય તરફની ગતિ છે. આ પથ્થરો માનવીય એકતા અને દ્રઢ નિશ્ચયની વિજયગાથા છે. આજે જ્યારે આપણે આપણી આધુનિક દુનિયા તરફ જોઈએ છીએ, ત્યારે એક પ્રશ્ન થાય છે: શું આપણે આજે એવું કંઈક બનાવી રહ્યા છીએ જે આવનારા 4500 વર્ષો પછી પણ પિરામિડની જેમ સૂર્યોદયના પ્રથમ કિરણને આવકારવા અડીખમ ઊભું હશે? ગીઝાના આ પથ્થરો આપણને આપણી ક્ષમતાઓની યાદ અપાવતા રહેશે. જો તમને ઇતિહાસની આ મુસાફરી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે પિરામિડનું કયું પાસું તમને સૌથી વધુ આશ્ચર્યચકિત કરે છે. ફરી મળીશું ઇતિહાસના એક નવા પ્રકરણ સાથે.